પ્રભુ ઈસુ કહે છે, ક્યારેય આશા ન છોડશો. આવતીકાલ આજ કરતા પણ વધુ સારી હશે. મારા ધર્મજનો, પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. ફરી એકવાર આપણા જીવિત પરમેશ્વરે આપણને આ પ્રાર્થના કરવા માટે સમય આપ્યો છે. અને વધારે પ્રભુનો આભાર માનીએ તો પ્રભુએ આ ઉત્તમ તક આપણને આપી છે. એટલે અત્યારે આ જગ્યા પર સાક્ષાત પ્રભુ ઈસુ હાજર છે. એમની દયા, એમની કૃપા અને એમના આશીર્વાદ એમના બંને હાથ નીચે અત્યારે પ્રાર્થના થઈ રહી છે. જે હાથ આ પ્રાર્થનામાં આ ઘર ઉપર પ્રભુએ ઉતાર્યા છે. પ્રભુએ એમના બંને હાથથી આ ઘર ઉપર ભરપૂર આશીર્વાદ ઉતાર્યો છે. એ આશીર્વાદિત ઘરમાં અત્યારે આ આપણા જીવિત પરમેશ્વરની પ્રાર્થના કરવા માટે પ્રભુએ યોગ્ય ગણ્યા છે. એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. મારા ભક્તજનો, આજનો શુભ સંદેશ યોહાનનો 6ઠો અધ્યાય 33 થી 35 સુધી. આમાં મારા ભક્તજનો, હું 35મી કડી વાંચું છું, તમે સાંભળજો. વાલા ભક્તજનો, યોહાનનો 6ઠો અધ્યાય 33 થી 35, એમાં હું 35મી કલમ વાંચું છું. ઈસુએ તેમને કહ્યું, હું જીવનદાયી રોટી છું.
જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય, અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય. વાલા ભક્તજનો, આ પ્રભુના મુખના વચન છે. આજે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પપ્પા જે આપણને કહે છે, આજના મનન ચિંતનમાં આપણા ઈસુ આપણને કહે છે કે જે આ રોટી ખાશે તે કદી તરસ્યો નહીં થાય, આ રોટી ખાશે તે કદી ભૂખ્યો નહીં થાય, અને જે આ પાણી પીશે તે કદી તરસ્યો નહીં થાય. હવે આ રોટી એટલે કઈ રોટી? આપણા પ્રભુ ઈસુએ આપણને કહ્યું છે કે આ ભૂત જીવનદાયી રોટી છે. આ રોટી એ સાચે જ શાશ્વત ખોરાક છે, અને મારું લોહી એ સાચે જ પીણું છે. પણ મારા ભક્તજનો, આપણે અત્યારે પ્રભુ ઈસુ જ્યારે રોટી રૂપમાં આપણી સમક્ષ હાજર થાય છે, જ્યારે આપણે ચર્ચમાં હોઈએ છીએ, પ્રાર્થનામાં હોઈએ છીએ, અને જ્યારે એ રોટલીના રૂપમાં એ સાક્ષાત એમાં હાજર હોય છે, ત્યારે આપણે એને ગ્રહણ કેવી રીતે કરીએ છીએ? એને ગ્રહણ આપણે કોઈ શ્રદ્ધાથી કરીએ છીએ ખરા? આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણે લાઈનમાં હોઈએ છીએ, અને જ્યારે ખ્રિસ્ત પ્રસાદ લેવાનો આપણો વારો આવે એટલે આપણે જાણે કે ફાધરના હાથમાંથી એક મામૂલી રોટલી હોય અને આપણે એને ખૂંચવી લેતા હોય એ રીતનું આપણે વર્તન કરીએ છીએ. ત્યારે વાલા ભક્તજનો, આપણે જ્યારે ચર્ચમાં ભાગ લઈએ છીએ, એ પ્રાર્થનામાં જ્યારે ભાગ લઈએ છીએ આપણે, ત્યારે એ રોટી લઈએ છીએ જ્યારે આપણે વાલા ભક્તજનો, ત્યારે આપણને શું એનો અનુભવ થાય છે ખરો કે સાચે જ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા હૃદયમાં પધાર્યા છે? કોઈ અનુભવ કરી શકું છું ખરો? શું પ્રભુનું શરીર જ્યારે ગ્રહણ કરું છું ત્યારે હું સભાન હોઉં છું ખરો? હું કેટલું પ્રભુને માન આપું છું? ફાધર જ્યારે આપણને ખ્રિસ્ત પ્રસાદ આપતા હોય છે ત્યારે વાલા ભક્તજનો, આપણે એને ખૂંચવી લઈએ છીએ, પણ એ તો પ્રભુએ તો એવું કહ્યું છે કે આ મારું શરીર છે. એને આપણે કેવી રીતે ગ્રહણ કરીએ છીએ? એ સાચે જ એનું લોહી પ્રભુ ઈસુ કહે છે કે સાચે જ પીળું છે, પણ આપણે એને ગ્રહણ કરીએ છીએ. પણ મારા ભક્તજનો, એ ગ્રહણ કર્યા પછી આખો દિવસ આપણે પ્રભુનું લોહી પીએ છીએ. એ એવી રીતે કે આપણે જ્યારે ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરીએ છીએ, પ્રભુ કહે છે કે હું જીવનદાયી રોટી છું. જે મને ગ્રહણ કરે છે તે મારામાં વસશે અને હું એનામાં વસીશ. પણ એ રોટી અને દ્રાક્ષારસ લીધા પછી
આપણા વર્તનમાં ફેર કેટલો આવે છે. આપણે જ્યારે એ ગ્રહણ કર્યા પછી જ્યારે ચર્ચમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણને આપણામાં કોઈ પરિવર્તન નથી આવતું વાલા ભક્તજનો. કદાચ એવું જ કહેવાય કે આપણે પ્રભુ ઈસુને એ દેવળમાં જ રાખ્યા છે, આપણે એને લઈને આપણા ઘરે નથી જતા. એટલા માટે વાલા ભક્તજનો કે આપણામાં ખ્રિસ્ત પ્રસાદ લીધા પછીની જે પરિવર્તન જે આવવું જોઈએ, જે પ્રભુ પ્રત્યે આપણા દિલમાં જે માન વધવું જોઈએ, આપણને પોતાને એ અહેસાસ થવો જોઈએ કે સાચે જ મેં મારા પ્રભુને ગ્રહણ કર્યા છે આજે. પણ વાલા ભક્તજનો, આપણે જ્યારે એ લઈએ છીએ, એને ગ્રહણ કરીએ છીએ અને પછી જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે આપણે અન્ય વાતોમાં પરોવાઈ જઈએ છીએ. જે પ્રભુ ઈસુને અને એના લોહીને જે વ્યક્તિ સાચા દિલથી ગ્રહણ કરે એનામાં વાલા ભક્તજનો નમ્રતા આવી જાય. પણ આપણામાં નમ્રતા જેવું કશું હોતું નથી અને આપણે પ્રભુને લીધા પછી પણ આપણામાં કોઈ પરિવર્તન આવતું નથી વાલા ભક્તજનો. પ્રભુ કહે છે કે હું સાચે જીવનદાયી રોટી છું. એ જીવનદાયી રોટી એટલે એ રોટી કે એ ગ્રહણ કર્યા પછી આપણને કશાની પ્રભુ ખોટ નહીં પડવા દે. કારણ કે એ ખાલી રોટી નથી, પણ આપણા જીવનમાં પ્રભુનો પ્રવેશ થાય છે, આપણા દિલમાં પ્રભુનો પ્રવેશ થાય છે. અને એનું લોહી જે પવિત્ર લોહી છે, જેને આપણે ગ્રહણ કરીએ છીએ વાલા ભક્તજનો રોટીની સાથે, ત્યારે આપણા રોમે રોમમાં આપણા પ્રભુ ઈસુ પ્રસરી જાય છે અને આપણા પ્રભુ ઈસુ હંમેશને માટે આપણી સાથે અને પાસે રહે છે. પ્રભુ જ્યારે છેલ્લા પ્રભુ ભોજનમાં બેઠા હતા ત્યારે પ્રભુએ કહ્યું હતું કે હું તમારી માટે શાંતિ મૂકતો જાઉં છું. આ શાંતિ આ પ્રભુની રોટી અને એમનું લોહી ગ્રહણ કરવાથી આપણને મળે છે વાલા ભક્તજનો. અને એ શાંતિ એટલે એ એવી શાંતિ છે કે જે આ દુનિયાદારી આપણને ના આપી શકે વાલા ભક્તજનો. એ શાંતિ એકમાત્ર એ પ્રભુ ઈસુનું શરીર અને લોહી જે આપણને આપણા દેવળમાં જ્યારે આપણે પ્રાર્થનામાં ભાગ લઈએ છીએ ત્યારે આપણને મળે છે. અને એની જે શાંતિ આપણને ગ્રહણ કર્યા પછી જે વાલા ભક્તજનો મળે છે એ જ વ્યક્તિ અનુભવ કરી શકે કે જેને સાચા દિલથી પ્રભુ પર પ્રેમ હોય, સાચા દિલથી પ્રભુને ચાહતો હોય કે ચાહતી હોય, એને જ આ શાંતિ મળે. જો આપણા મનમાં પ્રભુ પ્રત્યે કોઈ પ્રેમ નહીં હોય તો આપણે એ રોજે રોજ રોટીનું ગ્રહણ કરીશું, રોજે રોજ પ્રભુનું લોહી આપણે પીશું, પણ વાલા ભક્તજનો આપણને શાંતિ નહીં મળે. કારણ કે એટલા માટે નહીં મળે કે આપણે પ્રભુ ઈસુ તરફ સાચા દિલથી વળ્યા નથી. વાલા ભક્તજનો, યોહાનનો 4થો અધ્યાય અને કડી 26 પ્રભુ પેલી સમૃદ્ધિ બાઈને કહે છે કે હું જ ઈસુ છું જે અત્યારે તારી સાથે વાત કરી રહ્યો છું. આ પ્રભુ, આપણા પ્રભુ જે જીવિત છે એ રોજ રોજ આપણી જોડે વાત કરે છે વાલા ભક્તજનો.
એવું નથી કે રોટી ગ્રહણ કરવાથી કે પ્રભુનું એ દ્રાક્ષારસ લેવાથી જ આપણી સાથે પ્રભુ વાત કરે, એવું નથી વાલા ભક્તજનો. એ જીવનદાયી રોટી એટલે પ્રભુના નામને શોભેવા કાર્યો કરવા, પ્રભુની પ્રાર્થના કરવી, પ્રભુને માન સન્માન આપવું કે અપાવવું. જે કોઈ મુશ્કેલીમાં હોય એમાં ભાગીદાર બનવું. આ પ્રભુ ઈસુ એમના જીવનમાં કર્યું છે વાલા ભક્તજનો. જે આપણને એવું કહે છે કે હું તમારી માટે શાંતિ મૂકતો જાઉં છું, એ આ શાંતિ આપણને આપી છે વાલા ભક્તજનો, કે જેમ મેં કર્યું છે તેમ તમે પણ કરજો. જેમ મેં તમારી સાથે કર્યું છે તેમ તમે પણ એકબીજા સાથે કરજો. આમાંથી આ આપણી જીવનદાયી રોટી છે. આપણે કરતા ભાગ્યશાળી છે વાલા ભક્તજનો કે આપણને રોજ રોજ પ્રભુ ભોજન મળે છે. અમુક જે બધી મંડળીઓ છે એમાં પ્રભુ ભોજન રોજ રોજ નથી મળતું વાલા ભક્તજનો. આપણી ઉપર પ્રભુનો અનહદ પ્રેમ છે અને એટલે પ્રભુ રોજ રોજ સવારે આપણને એની રોટીથી અને એના લોહીથી આપણને તૃપ્ત કરે છે વાલા ભક્તજનો. એ રોટી અને એ પ્રભુનું લોહી જ્યારે વાલા ભક્તજનો આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણી હરેક પ્રાર્થના એ સમયમાં જ્યારે આપણે પ્રભુ સમક્ષ મૂકીએ છીએ ત્યારે વાલા ભક્તજનો પ્રભુ આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે અને પૂર્ણ પણ કરે છે. કારણ કે ત્યારે આપણો અને એમનો સંબંધ એકબીજાનો સંબંધ એક થઈ જાય છે. એની નિશાની રૂપમાં વાલા ભક્તજનો જોવા જઈએ તમારી કોઈ પણ વાત ભગવાન જ્યારે સાંભળે છે ત્યારે પ્રભુ એના ચિહ્ન રૂપે કાં તો તમારા રૂવાડા ઊંચા થઈ જશે, પવિત્ર આત્મા તમને હચમચાવી નાખશે, કાં તો તમારા આંખોમાંથી એની જાતે આંસુ નીકળશે. આ જ્યારે આપણને થાય ત્યારે આપણે ચોક્કસ માની લેવું કે પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી છે અને મારો પ્રભુ હંમેશને માટે મારી પાસે છે. વાલા ભક્તજનો, આપણા પ્રભુ ઈસુ દયાળુ છે, ક્ષમાવાન છે, કૃપાળુ છે. એ શક્તિમાન તો છે જ, એ રાજાઓનો રાજા છે, પણ આટલો મોટો મહાન પરમેશ્વર એક નાની રોટલીના રૂપમાં એ પોતાને સમાવી લે છે. કેટલો બધો નાનો બની જાય છે આપણી માટે આપણો પ્રભુ. તો વાલા ભક્તજનો, આજે આપણે પણ પ્રભુ આગળ નાના બનીએ, એના જેવા બનીએ. આજે પ્રભુને કહીએ કે પ્રભુ જેવો તું હતો એવો અમને બનાવ. જે વિચારો તારામાં હતા એ વિચારો તું અમારામાં સંચિત કર. જે કાર્ય પ્રભુ તમે કરતા હતા એ કાર્ય કરવા અમને હિંમત આપો. તમે જેમ બધાના દુઃખમાં ભાગીદાર થતા હતા તેમ પ્રભુ મને પણ એવી શક્તિ, એવી હિંમત આપ કે અમે પણ બીજાના દુઃખમાં ભાગીદાર થઈએ. વાલા પ્રભુ, એવા ઘણા કુટુંબો છે કે જે તમારા આશીર્વાદની રાહ જોઈને બેઠા છે. વાલા પરમેશ્વર, વહેલી તકે એવા ઘર ઉપર આશીર્વાદ ઉતાર વાલા પ્રભુ, કે જેથી કરીને એમના ઘરમાંથી કંકાસ જતો રહે, એકબીજા પ્રત્યે જે અણબનાવ છે એ સંપૂર્ણપણે નીકળી જાય અને મારા પ્રભુ એ ઘરમાં તમારો વાસ થાય. મારા પ્રભુ, તમે તો બધી જગ્યાએ પહોંચી વળે એમ છો. તમે બધું જ જાણો છો, તમે બધી જ ખબર છે મારા પ્રભુ. તમે એટલા બધા મહાન છો વાલા પરમેશ્વર કે આટલા મોટા આકાશ ઉપર તમે
સિંહાસન તમારું સ્થાપિત છે અને ત્યાંથી અમારી બધાની ઉપર તમે નજર રાખો છો. આજે પ્રભુ અમને એ રોટી જોઈએ છે, એ તમારું પવિત્ર લોહી જોઈએ છે કે જેના થકી અમે જે તમે તમારા જીવનમાં બધું કર્યું છે વાલા પ્રભુ, એ જ અમે કરી શકીએ. તમે જે પ્રકાશના રૂપમાં તમે મારી જીવનમાં આવ્યા છો, એ જ પ્રકાશમાં અમે ચાલીએ વાલા પ્રભુ. એ રોટીના રૂપમાં મારા પ્રભુ અમે તમને માંગીએ છીએ, તમે અમને જોઈએ છે વાલા પ્રભુ. અમારે બીજું કશું નથી જોઈતું, પણ અમને સાચા દિલથી મારા પ્રભુ અમે તમારી માંગણી કરી છે કે વાલા પ્રભુ ઈસુ, તમે અમારામાં સમાઈ જાઓ. જ્યારે મારા પ્રભુ આ મનન ચિંતનમાં જ્યારે અમે તમને જ્યારે ગ્રહણ કરીએ ત્યારે પ્રભુ અમને એ અહેસાસ દેવડાવજો, અમને એ શક્તિ આપજો કે અમે તમને સમજી શકીએ, તમારું નામ પૂરા દિલથી લઈ શકીએ અને અમે તમને સાચા દિલથી ગ્રહણ કરીએ. અમારું દિલ ત્યારે શુદ્ધ હોવું જોઈએ અને અમને એવા પ્રભુ અનુભવ કરાવજો જ્યારે તમે અમારામાં પ્રવેશો એ રોટીના રૂપમાં. જ્યારે અમે તમારું ગ્રહણ કરીએ રોટીના રૂપમાં, ત્યારે મારા પ્રભુ અમને ચોક્કસપણે એટલી ખાતરી કરાવજો કે જો હું તારી સાથે છું, તો જ મારા પ્રભુ અમને તમારો રસ્તો દેખાશે ને અમે તમારા રસ્તામાં ચાલી શકીશું મારા પ્રભુ. અમે અત્યારે સાંસારિક જીવનમાં મારા પ્રભુ અમે ધારીએ તે કરતા નથી અને જે નથી ધાર્યું તે થઈ જાય છે મારા પ્રભુ. પુણ્ય કરતા પાપ વધારે થાય છે અમારાથી. તો મારા પ્રભુ અત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે મારા પ્રભુ અમે તમને ગ્રહણ કરીએ ત્યારે અમે પણ એ જ બોલીએ કે મારા પ્રભુ ઈસુ એ સાક્ષાત જીવનદાયી રોટી છે અને એમનું લોહી એ સાચે જ પીણું છે. અને મારા પ્રભુ આ અક્ષય રોટી અને તમારું પવિત્ર લોહી અમે જ્યારે ગ્રહણ કરીએ ત્યારે મારા પ્રભુ અમને તમારા જેવું જોવું મળે, તમારા જેવી શક્તિ મળે, તમારા જેવા વિચારો મળે, તમારા જેવા કાર્ય કરી શકીએ. અને મારા પ્રભુ તમે જેમ પ્રકાશમય છો એમ અમને કોઈ જોઈને કહે કે આ સાચી જ પ્રભુ ઈસુનો છોકરો અને છોકરી છે. વાલા પ્રભુ આ પ્રાર્થના કરવા માટે તમે જેમને સમય આપીને લાયક ગણ્યા છે મારા પ્રભુ, એ માટે અમે તમારો વિશેષ આભાર માનીએ છીએ. અને મારા પ્રભુ એક વિનંતી તમારી આગળ કરીએ છીએ કે મારા પ્રભુ અત્યારે હું દિલથી તમારી આગળ એક પ્રાર્થના મૂકું છું વાલા પપ્પા. આ જગ્યા પર તમે સાક્ષાત હાજર છો ત્યારે મારા પ્રભુ એક કુટુંબ માટે તમારી આગળ પ્રાર્થના કરી રહ્યો છું મારા પ્રભુ. પરિસ્થિતિ તમે સારી રીતે જાણો છો મારા પરમેશ્વર, અને હું એ જાણું છું કે મારા પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી લીધી છે અને એ કુટુંબ પર તમે તમારા પવિત્ર આશીર્વાદ અત્યારે જ ઉતારી દેલા છે મારા પ્રભુ. તમે બધું જ સગળું સારું કરી દીધું છે અને એ કુટુંબને તમારો આશીર્વાદ અત્યારે જ મળી ગયો છે મારા પ્રભુ. તમારો વિશેષ આભાર માનીએ છીએ. ફરી એકવાર આ પ્રાર્થના કરવા માટે તમે અમને યોગ્ય ગણ્યા. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.